મહાનગરપાલિકાની બેવડી નીતિથી સ્ક્રેપના વેપારીઓમાં રોષ વ્યાપ્યો છે। વેપારીઓનું કહેવું છે કે મહાનગરપાલિકા કોઈ પણ ગાઈડલાઇન્સ વગર નોટિસ આપી મનમાની કરી રહ્યા છે। ઘણા ગોડાઉન સંચાલકોએ જીપીસીબી અને ફાયર એનઓસી માટે એપ્લિકેશન આપી છતાં મહાનગરપાલિકા મંજૂરી આપતી નથી, ત્યારે લઈને હવે વિરોધ જોવા પડી રહ્યો છે। नोटिस सर यही तो समझ में नहीं आ रहा। नोटिस आप क्यों दे रहे? मेरे पास इसका मैं बोल रहा हूँ ना, मेरा वजूद यहाँ का है। ग्राम पंचायत में हमारे पास हमने इस जगह को दस्तावेजी खरीदा हुआ है। हमारे पास 7/12 इंडेक्स कॉपी, घर बेरा, लाइट बिल, आधार कार्ड, पान कार्ड, ड्राइविंग लाइसेंस, बच्चों का सर्टिफिकेट, यहाँ तक कि हमने उद्योग लाइसेंस, जीएसटी नंबर सब हमारे पास है। हम 20 साल से यहाँ, आज नहीं 40 साल से हम लोग धंधा कर रहे हैं, व्यापार कर रहे हैं। तो क्या वही तो मैं भी सवाल कर रहा हूँ सर महानगर पालिका से कि हमारी बातों को क्यों नहीं सुनते? महानगर पालिका फायर एनओसी और जीपीसीबी के लिए हमें नोटिस दे रही है, जिसमें कुछ लोगों ने यहाँ से जाके फिर अप्लाई भी किया है उसके लिए, लेकिन वो लोग वहाँ से देते नहीं है, रीज़न बताते नहीं है। और हम लोग जब अप्लाई करते हैं तो उसका कुछ ये लोग रिटर्न हमें कुछ रिप्लाई नहीं दे रहे हैं। वही रीज़न है इसका। सरकारश्रीનું જે કંઈ જાહેરનામું છે એનો ભંગ કરી અને એ લોકો પોતાનો વ્યવસાય કરે છે એના વિરુદ્ધ પગલાં લેવા માટે અમે નોટિસો આપેલી છે, જેમાં એમણે નિયમાનુસારની અમારી મંજૂરીઓ લઈને જ ધંધો કરવો જોઈએ, વ્યવસાય કરવો જોઈએ। વ્યવસાય કરવાની કોઈ ના નથી, પણ જે રીતે ઇલીગલ કરે છે પ્રવૃત્તિ એને નિયંત્રિત કરવા અને આવા આગના બનાવો વારંવાર ન બનાય એના માટે મહાનગરપાલિકાએ આ એક અભિયાન હાથમાં લીધું છે। આશરે 301 જણાને આ પ્રકારની હાલ તો નોટિસ આપી છે અને જરૂરિયાત મુજબ અમે વધારે નોટિસો આપી અને પણ કાર્યવાહી કરીશું। તો આગળ સમાચારોમાં વાત કરીએ